નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવી જ સ્ટોરીમાં। આજની સ્ટોરી માતા પિતા અને પુત્ર વિશેની ખૂબ સમજવા જેવી જ્ઞાનવર્ધક સ્ટોરી છે। એક નાનકડા ગામના પ્રતિષ્ઠિત શેઠ રાયચંદનો એકનો એક દીકરો પ્રમોદરાય ભણી ગણીને પણ આ નાનકડા ગામમાં જ રહ્યો। એ આખાય ગામ માટે આશ્ચર્યની અને આનંદની વાત હતી। પિતાના કાપડના વ્યવસાયમાં જ પોતાની કારકિર્દી શરૂ કરવામાં પ્રમોદરાયના બે આશય હતા। એક તો માતા પિતા આ ગામ છોડીને ક્યાંય આવવા તૈયાર નહોતા અને પોતે માતા પિતાને એકલા ગામમાં મૂકીને અન્ય કોઈ જગ્યાએ જઈને સમૃદ્ધ થવા ઈચ્છતો નહોતો। આને પ્રમોદરાયના વ્યક્તિગત સંસ્કાર માનવા કે તેના માતા પિતાનું પ્રારબ્ધ એ ગામવાળા માટે ચર્ચાનો વિષય હતો। પિતા રાયચંદે પ્રમોદરાયનો લગ્ન ગામની જ એક સુશીલ કન્યા માલતી સાથે કરાવ્યું। માલતીએ પણ શહેરનો મોહ છોડીને ગામમાં જ રહેવાની પ્રમોદરાયની વિચારધારાને હોંશે હોંશે સ્વીકારી લીધી। સમય વહેવા લાગ્યો અને પ્રમોદરાય પણ એક પુત્રનો પિતા થયો। પુત્ર શિવાંશ પણ ભણવામાં ખૂબ હોશિયાર અને દેખાવડો હતો। BA સુધી ભણ્યા પછી પ્રમોદરાયે ઈચ્છ્યું કે તે હવે પિતાના વેપારમાં ધ્યાન આપે તો પોતે નિવૃત્ત થાય, પણ શિવાંશે આ નાનકડા ગામમાં રહેવાની ઘસીને ના પાડી અને નજીકના શહેરમાં કાપડનો વ્યવસાય શરૂ કર્યો। એક દશકામાં જ તે ખૂબ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત વેપારી બની ગયો અને કાપડ બજાર એસોસિએશનનો પ્રમુખ બની ગયો। એણે પ્રમોદરાયને અને માતા માલતીને ગામ છોડવા કાલાવાલા કરીને મનાવી લીધા। હવે પ્રમોદરાય અને માલતી બધું જ સમેટીને ગામ છોડીને દીકરા શિવાંશ સાથે રહેવા શહેરમાં આવી ગયા। દીકરા સાથે તેઓ આનંદથી દિવસો પસાર કરતા હતા। પુત્રવધુ આરતી પણ ખૂબ સંસ્કારી અને માયાળુ હતી। આખોય પરિવાર ખૂબ આનંદ અને સ્નેહથી રહેવા લાગ્યો। પ્રમોદરાય પણ બપોરે 2-3 કલાક દુકાને બેસવા જતા। સમય વહેતો ગયો અને આ સુખી પરિવારને કોઈકની નજર લાગી હોય તેમ ધીમે ધીમે દીકરા અને વહુનું વર્તન બદલાવા લાગ્યું। વેપારની વ્યસ્તતાને લીધે દીકરો પણ સમય આપી શકતો નહીં અને વહુ તેના સંસારમાં। આખરે તો આપણે બે જ એ ઉક્તિના આધારે હવે પ્રમોદરાય અને માલતી જ એકબીજાના આધાર બની રહ્યા। સમયે બંનેને ખૂબ નજીક લાવી દીધા। બંનેમાં રહેલી સમજણ શક્તિ, સહનશક્તિ અને પ્રેમને લીધે તેઓ એકબીજાના પર્યાય બની ગયા। ઉંમર સાથે આવતી સામાન્ય બીમારીઓ અને અશક્તિ આવતા ગયા। એકબીજાની કાળજી લેવી, સમય સમયે દવાઓ આપવી, સાથે બગીચામાં ફરવા જવું અને ભૂતકાળને વાગોળવો એ નિત્યક્રમ બની ગયો। બંને એકબીજાની જરૂરિયાત બની ગયા। હવે પ્રમોદરાય માલતી વગર 1 કલાક પણ રહી શકતા નહીં। ક્યારેક માલતી 1-2 કલાક બહાર જાય તો એકાંત અને એકલવાયુ અનુભવતા અને ખૂબ માનસિક બેચેનીથી પરેશાન થઈ જતા। શિવાંશ અને આરતી પોતાની વ્યસ્ત જિંદગીમાં પિતામાં આવેલા આ પરિવર્તનને જોઈ શક્યા નહીં અને માતા પિતાને સમય ફાળવી શક્યા નહીં। ઘડપણમાં માતા પિતાને સમય આપવો એના જેવું એકેય પુણ્ય નથી। એક દિવસ વહેલી સવારે માલતીને છાતીમાં થોડી ગભરામણ થઈ
અને પ્રમોદરાયને જગાડે તે પહેલાં જ તેણીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રમોદરાય સાવ નિરાધાર થઈ ગયા. તેમને માટે આ આઘાત અસહ્ય હતો. તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા. હવે તેમને કોઈ સાથે વાત કરવી ગમતી નહીં. આખો દિવસ ચૂપચાપ બેસી રહેતા. બગીચામાં પણ તેઓ એક બાંકડા ઉપર મૌન બેસી રહેતા અને કંઈક વિચાર્યા કરતા. દીકરા વહુ તરફથી પણ તેમને સહારો મળતો નહીં. તેમને રાત્રે ઊંઘ પણ આવતી નહીં. એક દિવસ રાત્રિએ તેમને પોતાની રૂમમાં કોઈ સ્ત્રીનો પડસાયો દેખાયો. બેઠા થઈને જોયું તો પ્રેત સ્વરૂપે માલતી જ હતી. પ્રમોદરાયની દશા જોઈને તે ખૂબ દુઃખી હતી. પ્રેતને પણ લાગણી હોય છે એ હકીકત છે. માલતીએ તેમને પોતાની પાછળ આવવા ઈશારો કર્યો. તે પ્રમોદરાયને બગીચામાં લઈ ગઈ અને બેય જણાએ સાથે બેસીને ખૂબ વાતો કરી. વહેલી સવારે પ્રમોદરાય પાછા આવ્યા. તેઓ આજે આનંદમાં હતા. પ્રમોદરાયે કોઈને આની વાત કરી નહીં અને હવેથી આ નિત્યક્રમ થઈ ગયો. એક દિવસ પુત્રવધૂએ તેમને રાત્રે બહાર જતા જોયા. તેને વહેમ આવ્યો અને તેણી તેમની પાછળ ગઈ. પ્રમોદરાયને કોઈક સ્ત્રી સાથે વાતો કરતા જોયા અને પછી તે સસરાજીના ચારિત્ર ઉપર શંકા કરવા લાગી. તેણીએ શિવાંશને ચઢાવ્યો અને વગર વિચારે હવે શિવાંશ પ્રમોદરાયને ખરું ખોટું ખૂબ સંભળાવતો. પ્રમોદરાય તેમને સમજાવવા પ્રયત્ન કરતા પણ વ્યર્થ. હવે તો પુત્ર શિવાંશે ત્રાસ આપવાનું શરૂ કર્યું. ક્યારેક અપમાન કરતો તો ક્યારેક હાથ પણ ઉપાડતો. પ્રમોદરાય ખૂબ દુઃખી થતા પણ સાચી વાત કહી શકતા નહીં અથવા કહેવા ઈચ્છતા નહીં. કોઈ તેમની વાત પર વિશ્વાસ નહીં કરે એની તેમને ખાતરી હતી. હવે તેઓ આખો દિવસ કશું જ બોલતા નહીં. પ્રમોદરાયની ઈચ્છા વિરુદ્ધ તેમને માનસિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું. ક્યારેક દવાના ડોઝ સાથે વીજળીનો કરંટ પણ આપતા પ્રમોદરાય આમાંથી છૂટવા ખૂબ પ્રયત્ન કરતા. પણ દરેક પ્રયત્નને પાગલ અવસ્થા સમજીને વધારે જો હુકમી કરવામાં આવતી. તેમની રૂમને બહારથી રાત્રે તાળું મારી દેવામાં આવતું જેથી તેઓ બહાર ના જઈ શકે. આવી પરિસ્થિતિમાં તેઓ ખૂબ કાલાવાલા કરતા, આજીજી કરતા, હાથ જોડતા અને રડતા. પણ દીકરા વહુ પર આની કોઈ અસર થતી નહીં. રોજ રાત્રે પત્ની માલતીના પ્રેમને પામવા તેઓ તલસતા. હવે તો પ્રેતની સાથે પ્રીતથી તેઓ દેવદાસ જેવા થઈ ગયા અને આખો દિવસ માલતીના નામનું રટણ કર્યા કરતા હતા. આજે અષાઢની મેઘલી રાત છે. તારાઓ અને ચંદ્રની શીતલ ચાંદની છે. કોણ જાણે કેમ પણ પ્રમોદરાયને માલતી ખૂબ યાદ આવે છે. એકલા એકલા રૂમમાં બેઠા બેઠા રડે છે અને ત્યાં મગજમાં એક વિચાર આવ્યો. ભગવાને જ કેવો સુંદર ઘટ ઘડ્યો હશે કે દીકરો શિવાંશ અને પુત્રવધુ આરતી તેમના મિત્રના લગ્નમાં ગયા છે. લગ્નમાં ધાર્યા કરતાં ઘણું મોડું થઈ ગયું. રાત્રે 1 વાગ્યા સુધી તો તેઓ આવ્યા નહોતા એટલે તેમનો રૂમ ખુલ્લો જ હતો. તેઓ રાત્રે 1 વાગ્યા ઘરની બહાર નીકળી ગયા અને પાસેના બગીચામાં માલતીના પ્રેતને મળવા દોડી ગયા. એ જ બગીચો, એ જ બાંકડો અને અષાઢની મેઘલી રાત. 1 કલાક 2 કલાક પણ માલતી આવી જ નહીં. પ્રમોદરાય ખૂબ રડ્યા છે. માલતીના પોકારો પાડતા પાડતા જ તેમણે અંતિમ શ્વાસ લીધો છે. વહેલી સવારે શિવાંશ અને આરતી ઘરે આવ્યા છે અને જોયું
તો પ્રમોદરાય એમની રૂમમાં નથી. તરત જ બંને બગીચામાં દોડ્યા છે. એ જ બાંકડા ઉપર પ્રમોદરાયનો મૃતદેહ પડ્યો છે અને હાથમાં એક કાગળ હતો. માલતી, હું ખૂબ દુઃખી છું. તારા વગર જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. આખાય ઘરમાં હવે હું વધારેનો થઈ ગયો છું. તારા વગરની જિંદગી દોજખ બની ગઈ છે. સાચું કહું તો હવે મારું કોઈ નથી. હું સાવ એકલો છું. હું ખરે જ હવે આ ઘર અને જગત માટે વધારાનો થઈ ગયો છું. કાશ એક વિધુરની વેદનાને આ લોકો વાંચી શક્યા હોત. કાશ મારી સંવેદનાને આ લોકો સમજી શક્યા હોત. કાશ પ્રેત સાથેની મારી પ્રીતને આ લોકો પચાવી શક્યા હોત. કાશ મારી લાગણીઓને, ઉર્મિઓને આ લોકોએ અકાળે મારી નાખી ના હોત. કાશ દવા અને ડૉક્ટરને બદલે મારી સાથે આ લોકો સ્નેહથી વર્ત્યા હોત. કાશ મારી માલતીને આ લોકોએ મને રોજ મળવા દીધી હોત. માલતી મને બોલાવી લે અને સાચે જ માલતીએ બોલાવી લીધા. આ કાગળ વાંચીને શિવાંશ ખૂબ રડ્યો અને કહ્યું, સાચે જ અમે તમને સમજ્યા હોત તો આજે તમે જીવતા હોત. અમે જ તમને મારી નાખ્યા. અમને માફ કરજો પિતાજી.